નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની કસુંદર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું ઉમંગભર્યું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધે અને દરેક બાળક શિક્ષણ સાથે જોડાય તે હેતુથી યોજાયેલા કાર્યક્રમમાં ગામના વાલીઓ, આગેવાનો, શિક્ષક મિત્રો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી નિમિષા પંચાલ હાજર રહ્યા હતા. તેમની સાથે લાયઝન ઓફિસર ભાવનાબેન સાગર, ગામના સરપંચ, એસએમસી સભ્યો તેમજ આંગણવાડી કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું વિદ્યાર્થીઓ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત શાળામાં 7 નવા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવવામાં આવ્યો હતો, જ્યારે આંગણવાડીમાં 2 નાના બાળકોના શિક્ષણ જીવનની શરૂઆત કરાવવામાં આવી હતી. નવા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક, પુષ્પગુચ્છ અને શૈક્ષણિક કીટ આપી આનંદભેર આવકારવામાં આવ્યા હતા. આ અવસરે વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહેમાનો દ્વારા શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું અને વાલીઓને પોતાના બાળકોના ભવિષ્ય માટે શિક્ષણ પ્રત્યે વધુ જાગૃત રહેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.